પૂર્વ સંસ્કારોને લીધે વિચલિત થાય છે? મનની જે પ્રતિકૂળ એ પણ મનનો જે નિશ્ચય છે કે આ પ્રતિકૂળ છે, એટલે મનમાં હંમેશા અપેક્ષાઓ હોય કે જે અનુકૂળ બનવું જોઈએ તો જ હું સ્વસ્થ હોઉં. હું ક્યારે સ્વસ્થ હોઉં, સુખી હોઉં, જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય. પ્રતિકૂળ હોય તો હું અસ્વસ્થ હોઉં, દુઃખી હોઉં, અને મને ન ગમે. એટલે પરિસ્થિતિ નથી ગમતી. એ પરિસ્થિતિને આપણે દુઃખનું સાધન માનીએ છીએ અને માટે નથી ગમતી. તો ધીમે 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 જે કોઈ પરિસ્થિતિ હોય એ ઈશ્વરે સર્જેલી છે. પ્રસાદ બુદ્ધિ જેટલી આવતી જાય રહીશ, સહેલી નથી પ્રસાદ બુદ્ધિ. આપણી ઈચ્છા પ્રમાણે બને તો પ્રસાદ તરીકે સ્વીકારી લઈએ, પણ ના બને ત્યારે સ્વીકારવો મુશ્કેલ છે. એ પ્રસાદ બુદ્ધિ કેવી સહેલી છે પણ કરવી અઘરી છે. પણ પ્રસાદ બુદ્ધિ બહુ મહત્વની વસ્તુ છે. અને દરેકે દરેક સંજોગો યાદ કરીએ આપણે કે ઈશ્વરનો પ્રસાદ છે. મીઠું હોય, કડવું હોય, અને પછી આપણે મનને બતાવવું પડે કે આ પ્રસાદ કઈ રીતે છે. અત્યારે જે કડવું લાગે છે વર્તમાનમાં, એ ભાઈ ભવિષ્યમાં મીઠું થાય છે કે નહીં તે જોઈએ આપણે. અગ્રે વિષમે પરિણામે અમૃતોપમમ. એટલે પ્રારંભમાં વિષ સમાન લાગે અને પરિણામમાં પછી અમૃત સમાન નીકળે, એવું સાત્વિક સુખ કહેવાય. એટલે ભગવાનનું સુખ આ પ્રકારનું હોય છે, પહેલા કડવું હોય, શક્યતા વધારે છે, પણ આપણી શ્રદ્ધા હોય અને જો ટકી રહીએ તો પછી ધીમે 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 બદલાય. પણ ઈશ્વર પરની શ્રદ્ધા જે હે કરશે તેમાં વહેતન હોય, બહુ સહેલું વાક્ય છે. પણ સ્વામીજી, પણ જ્યારે પ્રતિકૂળતા આવતી હોય ત્યારે તો આખું હચમચાઈ નાખે છે. એ વખતે 2 સ્ટેપ રિસ્પોન્સ એપ્લાય કરવાનું. હચમચી ગયા એટલે રિસ્પોન્સ થઈ ગયો, ઇમિડિયેટ રિસ્પોન્સ થઈ ગયો. તે વખતે 2 સ્ટેપ છે નહીં, જેવું આવ્યું તરત હચમચી ગયા એટલે રિસ્પોન્સ થઈ જ ગયો. એટલે એવી જ આપણી ટેવ છે, તરત જ હેબિચ્યુઅલ રિસ્પોન્સ અપાઈ જાય. 2 સ્ટેપમાં એવું જ છે કે હેબિટમાંથી કેમ મુક્ત થવાય કે તરત આપણે રિએક્શન ના કરીએ. આપણને કશી વસ્તુ દુઃખનું દુઃખ થયું પણ રિએક્શન જ છે, આમ તો તરત આપણે રિસ્પોન્સ આપ્યો, દુઃખ થયું. એટલે પછી વિચાર કરો, ચાલો કે જો આવું તમારે શું કરવું જોઈએ તો હતું, અને એમ કરતાં કરતાં મનને કેળવીએ. ફરી પાછું થશે, પછી સવારે આપણે કરશું કદાચ મને યાદ આવશે. સ્વામીજી, એવું કંઈ ખરું કે પરિસ્થિતિને આપણે પ્રતિકૂળતા તરીકે જોઈ ના શકીએ? એવું ખરું, બહુ સારી વસ્તુ છે કે પરિસ્થિતિ પ્રતિકૂળ નથી, પણ હવે આપણા મનમાં અનુકૂળ ને પ્રતિકૂળના ખ્યાલો બરાબર દ્રઢ થઈ ગયા છે. એટલે બન્યા પછી આપણે ધીમે ધીમે આપણા મનને સમજાવીએ. અત્યારે એવા દ્રઢ ખ્યાલો થઈ ગયા છે કે ભાઈ કોઈ પ્રેમથી વાત કરતો અનુકૂળ છે અને પછી નહીં તો પછી પ્રતિકૂળ છે વગેરે. આપણી જરૂરિયાતો છે ને આ બધી. આપણા સુખની જરૂરિયાત છે, પ્રેમની જરૂરિયાત છે, આ જરૂરિયાત છે. ધીમે ધીમે જેમ જેમ આપણે પોતે વિકાસ પામશું તેમ તેમ આ જરૂરિયાત ઓછી થશે. છે તો ખરી. એવી પ્રેક્ટિસ પાડીએ તો સ્વામીજી કે મને કશું પ્રતિકૂળ છે જ નહીં, બધું અનુકૂળ જ છે, અનુકૂળ જ છે, એવું મગજમાં ઠાસ કરીએ. ના, એ મતલબ ઠાંસવાથી ન થાય, જોવાથી થાય.
કે મન જેને પ્રતિકૂળ કહેતું હતું પછી પણ અનુકૂળ છે કઈ રીતે છે જોવું પડે, એમને કહેવાથી નહીં. જો ભાઈ આ વર્તમાનમાં પ્રતિકૂળ છે, વર્તમાન ભૂતકાળનો આપણે વિચાર કરીએ કે જેને આપણે પ્રતિકૂળ કહેતા હતા એ પછી કાળે કરીને કેવું નીવડ્યું, એવા આપણે જે થઈ ગયેલા અનુભવો છે ને એનો વિચાર કરીએ તો ધીમે ધીમે તો મનને ખાતરી થાય. અત્યારે મન નહીં કહી શકે, પણ જે થઈ ગયું છે અનુભવ એનું આપણે આલોચન કરીએ. Seeing the bigger picture, એવું થયું. Seeing the bigger picture. હા, સિંગ બિગર પિક્ચર એ પણ ખરું. અથવા તો આપણે જોઈએ કે આપણે તે વખતે જે કડવું લાગતું હતું એ ધીમે ધીમે પછી બીજા એ જ્યારે મારી દ્રષ્ટિ બદલાઈ ત્યારે એવું નહોતું કડવું, એવા આપણા અનુભવો હશે. એટલે તરત રિસ્પોન્સ આપીએ ત્યારે આપણને જે કડવું લાગતું હોય એ ધીમે ધીમે એવું બનતું હોય છે, એવું બન્યું હોય તેવા પ્રસંગો યાદ કરવા. કારણ કે બધું બરોબર જ છે એવું કહેવાથી નથી થતું. એ કહે છે બુદ્ધિ, આ થાય છે અહીંયા આગળ. બે વસ્તુ છે, બધી વાતો બુદ્ધિના સ્તરે છે પણ અનુભવ હૃદયના લાગણીના સ્તરે. એટલે આપણે ધીમે ધીમે આમ કરતાં આપણે લાગણીને પણ બદલવા માંગીએ છીએ. અત્યારે જે વાતો થાય છે બધી બુદ્ધિના સ્તરે થાય છે. પ્રતિકૂળ સંજોગોમાં વિચલિત થવાનું કારણ પ્રતિકૂળતા એ અધ્યારોપ છે કે પૂર્વ સંસ્કાર છે? બંને. અધ્યારોપ થાય છે સંસ્કારથી જ. સામાન્ય રીતે આપણે જે રીતે સત્સંગના વિચારોના જે બધું આપણે કરતા હોઈએ દિવસભર, કંઈ પ્રતિકૂળ સંજોગો આવી ગયા અને એ ના થઈ શક્યું, આપણું રોજનું જે રૂટીન હોય ના તે બધું તો વિચલિત થઈ જવાય. સારું, આપણે જે આપણે જે કરવું જોઈએ નથી કરી શક્યા એનો અર્થ એ છે કે આપણને કરવાની કિંમત છે. નહીં તો કંઈ હવે કાલ ફરી કરશું. એટલે અસર ના થાય તો હજી આપણે એની કિંમત આપણા બરાબર થઈ નથી. સારું, કિંમત થાય તો આવું ગિલ્ટ ફિલિંગ થાય. એટલે એ ગિલ્ટ થવી પણ ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ આવા સંજોગોમાં. નહીં તો બધું જતું જ રહે બધું. ગિલ્ટ ના થાય તો કંઈ જોઈ લઈશું. ગિલ્ટ થવી એ બતાવે છે કે આપણે સેન્સિટિવ બન્યા છીએ. સ્વામીજી ઇંગ્લિશના જે બૃહદારણ્યકના હતા દ્વયા પ્રાજાપત્યા, એમાં એટલે દેવો વિચારે છે કે આ આપણે સત્કર્મો કરીએ પણ ગમે ત્યારે અસુરો પાછા આવીને આપણને વિધિ નાખે. એટલે આપણે ઉદ્ગીતનું ગાન કરીએ પછી એ અસુરો આપણને વિધ્વસ્ત ના કરી શકે. એવું કંઈક કરીએ કે આપણું મન આવી રીતે અસુર પાપ સંસ્કારોથી વિધાય ના થાય. તો એમાં એટલે ઉદ્ગીતનું ગાન કરીએ એવી રીતનું હતું. એ લોકોએ પ્રાણને કીધું તું ઉદ્ગીતનું ગાન કર, અને ઓલું માટીના ટેકા પર્વતને માટીનું ટેકું આવી રીતે થાય તો એ પોતે જ હતું. પાપ સંસ્કારો પોતે આવી રીતે પ્રાણ સામે ટકી ના શકે, નષ્ટ થઈ ગયા. પ્રાણનું ઉદ્ગીત એટલે શું સ્વામી? હા, ના, એ તો એ લોકોએ કથા કહી છે આપણને, એ પ્રાણની ઉપાસના માટે કહ્યું છે. આ પ્રાણની સ્તુતિ થઈ, એ પ્રાણની ઉપાસના માટે આ અર્થવાદ છે. આખી કથા અર્થવાદ છે. એ વખતે વૈદિક કાળમાં પ્રાણની ઉપાસના બહુ પ્રધાન હતી. અત્યારે તો આપણે આ બધી પૌરાણિક ઉપાસનાઓ થઈ ગઈ છે એટલે એ બધી ઉપાસના જતી રહી છે. કોઈ કાળમાં હશે વૈદિક કાળમાં જરા દેવતાઓ વગેરે ન હતા
અત્યારે આપણા માટે એ પ્રકારનું વિઝ્યુલાઇઝ કરવું યાર કઠિન છે. એટલા હમણાં જ આવ્યું ને બધું વધારે ટેન્જિબલ વસ્તુ આવી. એટલે આપણો ધર્મ મૂર્તિ પૂજા એ પહેલું પગથિયું છે, ત્યાં અટકી નથી જતા. અગત્યનું પહેલું પગથિયું છે, અગત્યનું પગથિયું પણ છે, પણ એટલું જ નથી હિન્દુ ધર્મમાં. એટલે મૂર્તિ પૂજા જ એટલું જ નથી, પહેલું પગથિયું છે. બધી જ વસ્તુ છે હિન્દુ ધર્મમાં. એટલે ઉપાસનામાં પણ આપણે વિકસવાનું છે, ફ્રોમ ગ્રોસ ટુ સટલ, એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ થતા જવાનું. ઉત્તમ સહજાવસ્થા, દ્વિતીયા ધ્યાન ધારણા, તૃતીયા પ્રતિમા પૂજા, હોમયાત્રા, ચતુર્થિકા એવું કહેવામાં આવ્યું છે. સૂક્ષ્મતમ ઉત્તમ સહજાવસ્થા, દ્વિતીયા ધ્યાન ધારણા, ધ્યાન ધારણા પછી ધીમે ધીમે સમાધિ, તૃતીયા પ્રતિમા પૂજા, એ ના થાય તો પ્રતિમા, એ ના થાય તો હોમ યાત્રા, ચતુર્થિકા.